રાજકોટના ત્રંબા ગામમાં જર્જરિત બ્રિજને લઈને તંત્ર ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો છે। 25 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી ગામના લોકોએ તેના સમારકામ માટે અનેક વખત રજૂઆત કરી છે। જો કે કોઈ નિરાકરણ ન આવતા ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો। ગ્રામજનોએ એમએલએ ભાનુબેન બાબરિયા ગુમ થયાના પોસ્ટર સાથે રાખીને પ્રદર્શન કર્યું। આ સાથે જ ગામના લોકોએ કહ્યું કે જ્યાં સુધી નવો પુલ ન બને ત્યાં સુધી નેતાઓને ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં। અત્યંત જર્જરિત હાલતમાં છે। જવા માટેનો જે સરકાર અને ભાજપના આગેવાન તથા ધારાસભ્યને વારંવાર રજૂઆત કરેલ છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવેલ નથી। છેલ્લા અમે 5-7 વર્ષથી આ ધક્કા ખાઈ છીએ। એટલે હવે અમે આજુબાજુના જે સેવકો મંદિરે આવતા હોય એટલે આજુબાજુના ગામના તથા ત્રંબા લોકોના એવો નિર્ણય કર્યો છે કે ભાજપના કોઈ પણ આગેવાનોને ત્રંબામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં। અને અમારા ધારાસભ્ય તથા કેબિનેટ મિનિસ્ટર શ્રી ભાનુબેન બાબરિયા કે જે 2022 પછી આજે ચૂંટણી પૂરી થઈ હતી પછી એક પણ વાર ત્રંબાની મુલાકાત લીધી નથી, તો અમે એને અહીંયા ગુમ થઈ ગયેલા છે એવા પોસ્ટર લગાવ્યા છે। આ વાત એકદમ સત્ય છે। જે કોઈને ભાનુબેનની ભાળ મળશે એને અમે 21,000 રૂપિયા ત્રંબા ગામ વતી અમે ઇનામ ભેટ આપશું। રજૂઆત તો આપણે ત્રંબા ખાતે જે ત્રિવેણી ઘાટ છે ત્યાંના 2 પુલ જર્જરિત હાલતમાં છે। આપ જોઈ શકો છો। વારંવાર રજૂઆત હોવા છતાં કોઈ પણ પ્રકારના કાર્ય થયા નથી। અહીંયા આવીને ધારાસભ્યો હોય છે, કેબિનેટ મંત્રી હોય છે, જે કોઈ ભાજપના નેતા હોય કે કોઈ બી હોય છે એ કાર્યવાહી કરે છે, ખાતમુહૂર્ત કરીને નીકળી જાય છે, પછીના કોઈ પણ કાર્ય થતા નથી। આપ જોઈ શકો છો કે 3 ગામને જોડતો રસ્તો તમે કઈ રીતે જોઈ શકો છો। ત્યાંથી ચાલવું પણ મુશ્કેલ છે, તો એની ઉપરથી જવું કેટલું મુશ્કેલ હોઈ શકે છે। તો અમારી એક જ માંગણી છે કે અહીંયા અમારું કોક સાંભળે અને આ જે કાંઈ પ્રશ્ન છે અમારા એનું સોલ્યુશન ફટાફટ કરી દે ને તો સારું રહે। બાકી તો હવે અમે કાંઈ કરી શકીએ એમ જ નથી। કોઈ સાંભળતું નથી તો બીજું તો કાંઈ થવાનું નથી। એટલે અમારા જે ત્રિવેણી સંગમનો પુલનો હજી દુર્ઘટના થાય એ પહેલા અમે તો ચીંધી છીએ। જો એ પહેલા થઈ જાય તો સારું રહે। બાકી તો કોક પડી જાય ને એવું કાંઈ થાય દુર્ઘટના બને તો પછી એનું શું કરવાનું એમ। અને પછી તો બધા આવવાના જ છે। એટલે એ પહેલા રજૂઆત અમે કરી છીએ અને એ પહેલા થઈ જાય તો સારું। અને આ ભાવનગર રોડ આપણે આ જે ત્રંબાથી રાજકોટ જવાનો છે અતિશય બિસ્માર હાલતમાં છે। અમે કાયમી અપડાઉન કરી છીએ। મત દઈ દીધા પછી જોયા જ નથી। અમે ભાજપમાં જ મત દીધો હતો પણ જોયા જ નથી। હવે અમે 2022માં છેલ્લે ચૂંટણી ગઈ હતી પછી અમે એકેય વખત અહીંયા ત્રંબા ગામ ખાતે ભાનુબેન આવ્યા હોય એવું બન્યું જ નથી।